ચાલો પર નજર કરીએ દાહોદથી સમાચાર છે। એનટીપીસી સોલાર પ્લાન્ટમાં લાગેલી આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। આગ લાગવાથી 400 કરોડના નુકસાનનો અંદાજ છે। આગમાં મશીનરી અને સાધનોને ભારે નુકસાન પહોંચ્યું છે। 5 ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો। તમામ કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢી લેતા મોટી દુર્ઘટના ટળી હતી। તો દાહોદથી આ સમાચાર છે કે જ્યાં આગ લાગી હતી એનટીપીસીમાં અને 5 ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો। સોલાર પ્લાન્ટમાં લાગેલી આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। વધુ વિગતો સાથે દાહોદથી સંવાદદાતા નીલુ ફોનલાઈન ઉપર જોડાયા છે। નીલુ, આજે આગ લાગી એ કયા કારણોસર લાગી હતી, અત્યારે શું અપડેટ છે એ જણાવો। હા જી, દાહોદ જિલ્લાના ભાટીવાડા ગામમાં ગઈકાલે રાત્રે 9 વાગે અંદાજિત આગ લાગી હતી। આગ લાગવાનું કારણ અકબંધ છે। હજુ સુધી આગ લાગતા જ દાહોદમાં ફાયર ફાઈટર તથા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। જી બિલકુલ, આભાર નીલુ વિગતો આપવા માટે।